પંચમહાલના ગોધરા પોલીસ હેડક્વાર્ટરમાં ગણેશોત્સવના આયોજન માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। ગોધરા રેન્જ આઈજી આરવી અસારી, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી સહિત પોલીસ અધિકારીઓ અને ગણેશ મંડળીના પ્રતિનિધિઓ હાજર રહ્યા। બેઠકમાં વિસર્જન શોભાયાત્રા દરમિયાન પાલન કરવાના નિયમો, પ્રતિમાની ઊંચાઈ, મર્યાદા અને ડીજે સાઉન્ડ સિસ્ટમની સ્પીકર સંખ્યા અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું। શાર્પી લાઇટ પર પણ પ્રતિબંધની પુનરાવર્તન કરવામાં આવી। પોલીસ વિભાગે તમામ આયોજકોને નિયમોનું કડક પાલન કરવા અપીલ કરી, જેથી શાંતિ અને વ્યવસ્થા યથાવત રહે। આજે કયા મુદ્દાને લઈને મીટિંગ કરવામાં આવી? આજરોજ માનનીય પંચમહાલ રેન્જ આઈજીપી શ્રી આરવી અસારી સાહેબની અધ્યક્ષતામાં આગામી જે ગણપતિ વિસર્જનનો તહેવાર આવનાર છે તે અનુસંધાને ગણપતિ મંડળો, ગણપતિ વિસર્જન માટેની જે વિવિધ સમિતિઓ છે તેમના સભ્યો, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો તથા અન્ય સંગઠનોના માણસો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। સુચારુ રીતે કઈ રીતના પ્રસંગ સારી રીતના યોજાય તે અનુસંધાને વિવિધ ચર્ચાઓ કરવામાં આવેલી। જે વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે તેનું પાલન કરવામાં આવે। આ ઉપરાંત મંડળોને જે કંઈ પણ એમના પ્રશ્નો હોય એની રજૂઆત પણ કરવામાં આવેલી અને તમામનું યોગ્ય નિરાકરણ આવે અને તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય તે માટે આજે મિટિંગનું આયોજન